બરોબર ને? બરોબર છે. આમાં તો આપણે હાંકી નાખો. બરોબર, હાંકી નાખો ને એટલે મારે એટલી ઉપાધિ હશે. ઓલા બે છે ને કાંઈ નથી કરતા. હાંકી નાખો હવે આપો એટલે હું હારવાર આવી થોડા સુધી ચાલજો ને. એટલું બોલ થઈ જાય ને તો સારું. એમ કરું એટલે હું કહું હારે જાવ ને એટલું હકાવી નાખું. આવી રીતે આખું બરોબર ને? હા, એ બરોબર છે. આવું બાકી તો એ ટોસા કરશે નાખા બેલ્યું. તો આમાં કેમ આવ્યા જવા તો ખરી? હા, એ કેરીઓ. હા, પણ ઓલા કાંઈ ધ્યાન ન કરતા એટલે આટો મારવો પડે. હું હમું જોયા કરો. હું તને એમ કહું, મેં કીધું હવે કાંઈ બાકી ને રહેતું ને આપણે વ્યવહાર કરવા લઈ જવામાં કઈ બાકી તો ઘણું જ છે. હું આ બધા ઘરેણા ને કપડા ને એવું તો લઈ આવ્યા. કેટલી લાવ્યા? એ તો મેં તને કીધેલું તું ને. તો તમે મને પૈસા આપો તો હું લાવું ને. તારી કાંઈ એટલે પૈસા હોય જ ને. હું કાપડીની દુકાન તરત તને કીધું નતું કેટલે લઈ આવજો એમ. પણ એટલા પૈસા મારે રાખવા જોવે. હું તને એમ કહું ઘરે વસ્તુ તો બધી લાવી દીધેલી છે. તો હવે તારે પણ પૈસા રાખીને એટલે બધા શું કરવા? તારે કઈ 30,000 રૂપિયા તો પીડે. ઈ તો ના મારી બેન વેસી ધામેણું એના છે. તો ઈ ધામેણું તો ઈ અલગ રાખવાનું. ઈ મારી માઈ દીધું તે અલગ જ રાખું. જે હોય તારી બાનું, જે હોય તારી બાનું. એથી કહું દીધું તી કહું હું લે. વાહ, તારે છે ને વાતમાં તારી બાનું કઈ લાવવાનું જ નહીં બિલકુલ. મારી માનું આવશે 10 વખત આવશે. લે હે ટકા હા બોલ તો કોકવાટ સર કરે હવે બાબાન મારી બે બાજા. હા બધાને બિલ કેટલું થયું ઈ પેલા કયો. ઈ જે છું તારે બિલ ને શું કરવું? બિલ તો જોવે તે ને. દાદા હું છો એટલે આ ડોહી કઈ હક ને લેવા દીધી હવે શું કરવાનું? ઈ આ તારી ઓળી એમ નહીં મારું કંઈક બેહવાનું નક્કી છું તારે તમે બાંધવાનું આપણે. એટલે યામ નથી આ છે ને એકા કચ્ચાનું લાવ્યા આ મારી માનું લાવેલા હતા ને આ બધું આનું લાવેલા હતા ને એને હું ઓલું કરવાની જરૂર છે? અડધી કલાકથી પીપળો પૈકો 2 જણા. પણ ઢગા આપણો નાનકો અમારો માર દિયર નાનકો પૈણો તાર મારમાં હોના હાલ લાવ્યા ઈ તાર ડોહાઈ દઈ દીધો. બેને ધામેડો આપ્યો ઈ દઈ દીધું તો તારું હજી પૂરું નાખ્યું. એને પૂછતો ધામણ ભે એને વેચી હો અને પૈસા એની કાંઈ દો આપણે ઈડાઈ ને આગળ જ રાખવું ને. આમ દો તો આ બધું અહીંયા ખાધા ખોરે કે મોલમાં બધું નાખવાનું હું ઈ માં મેકલાવે અહીંયા. મારી હા વાત છે ને તું વાડીએ જાય નીરા બધો હળગાવી દે. લે હું તને કહું જરીક મૂંગી મરતી હોય તો દાદા ભાઈ બધું ખેતર ના દીકરા મારો દીકરો બોર્ડ આવ્યો એવું ન કરતો દીકા. દાદા હા બધું ખરીદી ન થઈ ગઈ? હા ખરીદી થઈ ગઈ છે ને. તો પછી શાનો બધો કકળાટ? તારે હારું લુગડા લેતો આવ્યો છો? લાવ્યા? હા ઢગલા હારું લેવો એક જોડ. તો આમ તો હું ભલામણ વ્યવહાર કરું મનનો ખબર હોય અને આ ખોટી વળ ખાય. તે મારે હવે હું કામ પણ બાતો મારી હાટું કાંઈ ન લાવ્યો ડોહો. હાતમ માઠમમાં બધા ઘરેણા પહેરીને આખા ગામમાં રખડીને તેદુની માંદી પડી 7 મહિને ઊભી છે. હું રૂપાળી થઈને ફરું ને બટા તારા દાદાનો વટ પડે કે જવો નીકળ્યા. પણ આ માંદા પડ્યા એનો આ વટની માથે ઘીહોડું 7 મહિના પડી હતી સેવા મારે કરવી પડી દવા દારૂ કરવી પડી 2.5 લાખ રૂપિયા બગાડ્યા તારે ઊભી છે ઈને જોતી અને ઈ તો સરહુડ થઈને ફૂલ ફટી ગયું થઈને ફરવું. ઈ તો રેવાન માર હવે ને આ કકડાટ મૂકો મળે કકડાટ મૂકો નકર હું છે ને હું કાંઈ કરી બેહી હવે હું હવે તું સમજ હવે કરાતે મારે કાંઈ બોલવું જ ન સમજી લો બે. હા બસ બોલતી નહીં કાંઈ. આમ દો એને છે ને બાજ્યા સિવાય રોટલો હજમ ને થતો. તું તારે એવું કાંઈ નહીં રાખતો હો. તારે છે ને ખોટી એને ભડકાવી હો કે મોટર બાળી દઉં નીરવ હળગાવી દઉં આવું ખોટું એને ભડકાવ્યા કરીએ હો ને તો આથી ધીમી રહે. હું કહું એ તમારે સાંભળે રાખવાનું. હા તું તારે હું તારી ફેરે હો. હા જાઓ બે વાડી વૈયા જાઓ બરોબર. આમ તો ભેહું ફેરવી નાખ્યો ભાઈ. એ ઢગલા હા કાલ મારો દીકરો તારું વ્યવહાર છે ને મોડી જગ્યામાં નો આટો મારતો હો બેટા. વેણે નો જાવ ને. ના ક્યાંય નહીં. ના બધા જાય આપણે નહીં જવાનું. છોટું જાય નહીં હો જા
કેમ કેમ હું વરસ ક્યાંય ગયા કાલે એને પાટે બેહારવાનો છે પણ તારે ડહા લગન હોય તો ભાઈ આમ હોય મંગાભાઈ કહેતા કાં કે આવ્યા નહીં આવ્યા સંભાળતા જ આવ્યા. ભાભી તમે કીધું હું ચા પીવા આવજો તમે આવ્યો ચા પીવા. અરે આવડદારના મંગાભાઈ તમે ભરેલા આ તો દેર સૌ ને એટલે ઠેકડી કરવો હે ભાઈ હા ઓલા છોકરાને વ્યવહારનું શું કર્યું બીજું ભાઈ? એ તો કાલ જવાનું છે મેં તને ફોનમાં ભાઈ કીધું નહોતું. ફોનમાં તું વ્યવહારનું કીધું તું મેં. હા હા હવા આવતી છે ને પવન થી મને કાંઈ બરાબર સંભળાણું નહીં. છે એ કાલે આપણે જવાનું પાકું જ છે હા અને બધું લઈ આવ્યા ખરીદી કરી આવ્યા. એમ હા તો સારું સારું. બધું રેડી થઈ ગયું. હા પણ મંગાભાઈ તમારા ભાઈ કોઈ કુટુંબમાં નહીં કીધું હોય પૂછો છી મારી વાટે હશે તો ભાભી પણ એમાં તો મારા ભાઈ એકલા તો કેટલાક દોડે. પણ મારે આ બધું તૈયાર કરવું કે એને હારી જવું હું તને શું કહું હા બોલો મંગાભાઈ આપણે ના જા વેવાય છે બે દુબળા જે આપણે આપણા માપમાં માણસો લઈ જવાય ને. હા આપણે મર્યાદા રાખવી પડે ને ભાઈ. હો ભાઈ કોકના ઘર ધોળી થોડા ન ખાય. નો ન ખાય હો. આપણે 5 જણાથી બકાય તો 6 જણું ન લઈ જવાય આપણે. હા. હવે તમે આ છોકરાના વ્યવહારનું કરો ને આ તમે વાતમાં તમે વડકા શું લેવા કરો આ બે? પણ ઈ પણ તને ચાલી ચા ઠેઠ લાવે પછી મારે શું કરવું કે લે એને પાછું વળતા આવડતું જ અને નથી. ભાભી તો આ મારા ભાઈના વેણ સાંભળીને એકદી અમે તો હુકેલ ગુમલા જેવી થઈ ગઈ. પણ હું કરું મંગાભાઈ હવે આ તમારા બેનો કકડાટ આખી જિંદગી આમ નામ રહેવાનો. શું આમાં કઈ ઓછું એ ભાઈ તમારી રીતે તમે કહી લ્યો અને ભાભી તમારી રીતે તમે કહી લ્યો. હાલો 2-5 માણસ વધારે એ હાલો. મંગાભાઈ તમે હું હા અને એકાદા બેન બીજાને લઈ લે હું હા એક તું અને એક બીજાને કોઈને ગોતી લઈએ અને એકાદી દીકરીને બાકી બીજા દાદા લઈને ન જવાના મોટરસાઇકલ લઈને જવું. હા ભાભી આમ કરો ની. હે મંગાભાઈ હમ. ઘરના ટ્રેક્ટર બે છે હા તો એ ટ્રેક્ટર લઈને ન જાવ અને કે ગાડીઓ લઈને જાવ ભૂંડા લગાડશો ભૂંડા તમારા ભાઈને કયો કા કયો ક્યાં ગયા એટલો બધો દેખાવ કરો ટ્રેક્ટર લઈને જાય તો કોકને એમ ન થાય કે ભાઈ જગ્યા હતી તો આપણને લઈ ન જા. થાય એવું પણ ભાઈ ટ્રેક્ટર તો લઈ જવું પડશે. એક ટ્રેક્ટર લીધો નહીં મળી. તો નાનું ટ્રેક્ટર લેતા તો હા નાનું ટ્રેક્ટર લઈ લેવું. બરોબર ને. હા હા ભાભી એમ મારા ભાઈ કેમ થોડુંક રાખો એમ. પણ તમારા ભાઈ કે ને એમ જ મંગાભાઈ હું કરું છું લ્યો હા ભાઈ તો હવે હવે કાલ તો છોકરાનું હવે સાઈન કરવા આવવાનું છે. એ મંગાભાઈ તમે બેઠા ને એટલે મેં કે મારું એક વેણ ન પડવા દે. મંગાભાઈ આજ ભર મારી બાધે ત્યાં વેવાણું બેઠી હોય ત્યાં ફટકી ન પાડે તમારા ભાઈ કહી દેજો હા મારા બાબે તારું પાઘડું તો મૂસું જ રાખે. હું તો સાંભળતો બીજી બાજુ પાસે અમારે આમ ને અમારે આમ ને. આમ પાઘડું શું રાખે પણ અહીંયા પાઘડું માથેલી પાડી દેનું શું કરવું. એ તો તમારે 2 જણાને સમજવાનું હોય ને. ઈ હું તો સમજુ પણ એ સમજવી જોઈએ ને. ભાભી મર્યાદા રાખજો થોડીક હો મારા ભાઈની. મર્યાદા રાખીને મંગાભાઈ એટલે તો અહીંયા સૌ જવો નકર તું ક્યાં જાત મરજિયાત ન રાખે તું જાત ક્યાં. જવો મંગાભાઈ આમ નામ જ કરે તમારા ભાઈ એટલે તું અહીંયા અહીં તો ડારા બતાવે. મંગાભાઈ 7 મહિના ખાટલે પડી રહી બરોબર એટલીની દવા દારૂ કરી 2.5 લાખ રૂપિયા બગાડ્યા. માઇન ઊભી છે તાર સરખુડી થઈને આખા ગામમાં પાછું પીળી પટ્ટી થઈને ફરવું. મંગાભાઈ તમારા ભાઈ પણ હું કે મહિને ન કરી એક ભેગી રાવજો ભાઈ, રાવજો, માફ કરજો. ભાભી સોનારો ભાભી ના ના ભાભી હું આ તડકો બહુ લાગ્યો હોય હે ને લે હવે સાંભળ હા સાંભળે હા કોક રોવે મારા વાસ્તે હા આ તો માથા મડકે તડકે મારી સોનારો સોનો એ ભાભી આમાં હું તને મેં કાલે થોડી કઈ નાખી. એ ભગવાન હું છું પાછું હું નથી જોઈ કે ને પણ કાંઈ અમને કામ હકે કરવા જો ને જે કામ હોય દેતા આ દેખીરો કરે હું દેખીરો કરે આ એક કે મારું કામ હરખું થવા દેવું છે ને તમારું નહીં થતું હું પછી હું છો મારી ઈ તાર દાદા જો ને અડકે તડકે મને માથા મારે તું માંદી રી મને લાખ રૂપિયા કહેતા નહીં કઈ નકર હું તો આજ કરે છે ને છેડા ભેગા કરીને મોટું બાળી દે હું દિલાભાઈ ઢગા મારી થાન રહી જાવ તારા ભાઈ ભગવાન ભાઈ મેણા ટેણા નો મરાયા ને હવે આજે હારો પ્રસંગ આવે ત્યાં તો તમે બે ચાલુ કરો. એટલે આની કરતા માંદી હતી તારા હતી હારી હતું કાંઈ પડી જ રહેતી સાની મની પ્રસંગ નહીં કાંઈ કરવા ના, જાઓ તમે એ તો ભાઈ હવે એને ભાગથી ઊભા થઈ જાવ દવા તમે કરી પણ યાર હાલે ચાલે એટલે અમને કઈ એની નહીં પડી હોય ભાઈ
બળ્યો પણ તમે વાતમાં બાજા કરો ઈ જ ને એમની જરી ખારી છે ત્યાં તો ઓલો માકડ ને મોં આવ્યું ને ઘોડે ટક 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 બંધ જ ન થતી યાર હા ટકા હાલ હાલ વાડિયા તું મોટર પાડી દે હા હું ઓલો ઓઘો હળગાઈ દઉં જાય નો દાદા અમે ના, ના, ના ના. ક્યાંક થારીને દઈ તો પાછું હળગાવો અહીંયા તમે આ છોકરાને તો હેખે કે કામ કરે રાવા દે પણ તમે મને હાલતા ને ચાલતા માથા મારો બેટા ક્યાંય કાંઈ ન કરતો મારા દીકરા કાંઈ એવું ન તો કરતો. શાંતિ રાખો હવની બાજથી હા. હવની બાજથી પાક્કું ને હા ઘડીક સાના મને મોરોનો છોકરા સાંભળે બાધો હું તું બોલાવા મને તું તો તું એલા ભા તમે બે તો ધડો વાઢો એક બી ધડો વાઢો એક આમ નહીં દાદા ઈ ધડો ખોદીને તક ફગાઈ આવવાની મંગાભાઈ દાદા તમે જો આ કકડાટ કરશો ને તો પણ વાત પૂગી જાય ને તો એ ના પાડી દે હે જો પાડીએ દે જો દે દાદા આ ડોહીને કહેતો તું એને કહેતો પણ ના પાડી દે હા અમે વાળા હું કે ઈ ખબર છે બાઈ બો કહે છે આ છોડીને હક નહીં લેવા દે એમ કે ભક્તિ ના પડ દે એમ એમ કહેતો હા નકર હું તો પછી આ તો લગન આ થઈ જાય ને તો હું તો નોખત થઈ જાય સગા તો કહેજો કઈ તું એમ કહી દે હવે કઈ બોલતો નહીં અને પાવ તો આ તમારો ડોહો નોખો થાવે ની વાતું કરે તો કાલ હવે નોખો થાવ તો મારું શું થાય કાઈ નો થાય કાઈ નો થાય ઢગલો ઉશેરેલો કોને છે તું જોઈ રાખ તો અઠે હા મારા દીકરા આ તો ચારના દીકરા લાગે હજી તો વ્યવહારની વાત બોલે તો નોખો થવાની વાત કરે વાહ વાહ હઈ તું બહુ દોઢો થામા હું હું હજી કઈ વ્યવહાર છું નથી હો નકર હાવ રહે ભાઈ ઘડીકમાં વળે નોખો થઈ જાવ એમ કે નાખું પાછો રજ હાવ એમ ન કહેવાય નોત કહેવાય ને એમ નહીં હું તો આ દાદાને એમ બીવરાવતો પણ એમ ન બીવરાવાના હોય તો હું તો કેમ શું કહેવાય હશે હવે બાતતા ને હું જાઉં છું વાડીએ એમ છે એમ કહેવાય હા હા એમ કહી દઉં હા કહી દે દાદા ઓ આ તો હું એમ ખોટું ખોટું કહું એમ હું તમને બાંધો નહીં ને એટલે હું બીવરાવું તમને ઠેક સારું લ્યો એવું કાંઈ હું નહીં કરું તમ તારે હા એવું કાંઈ શેડા ભેગા નીકળું નીરાવની હળગાવું નીરાવ હળગાવી નીરવું છું હા એમ તો આ તો એમ મારા માં સાંભળે ને એમ બીવરાવું આ કઈ જો ન કરે ને દાદા પછી એ મારા હાર એમ ખબર પડે નાનો પડી દે હે હા હું એ થાય હા પછી તરત એમ કે હવે બંધ રાખો ભાઈ હમણાં પછી અમે તમને કેવરાઈશું એમ કે તો આપણને ખબર પડી જાય કે આ ના આવી હે આમ જો એ પાતળી હા ભાઈ શીખ આની કાંઈ ક્યાંક શીખ હું એમ જ કહું મંગાભાઈ તમારા ભાઈને કયો શીખે આની આગેલી શીખે ભાઈ તો સાંજલો ને સડ્યો તો કે મારા હારી એમ ખબર પડી જાય હાહરા શેના હાહરા છે સાંડલો ન સડે ક્યાં કાલથી જ જવાના છે ને કેમ મંગાભાઈ કયો પણ થઈ રહેવાના અહીંયા આગું ન ધોડી દેવાય ને એમ નામ આડો હા તે કાલની થઈ જાય વેહવાળ અહીં તો કાલ થાય તૈયા ને આજે ભાઈ એક રાત જ આડી છે ભાઈ મારા હારા નહીં કહેવાના વોટર હારા થાય હા એ બહુ દોઢો થામા ને તને કોણ આવું બધું બોલવાનું કે એમ નહીં દાદા બોલાવો મને શાંતિ રાખજે થોડીક ઢગા હમ ધીમો રે બટા ધીમો રે તને બહુ ઉપડી છે મને ખબર છે થોડોક ધીમો રહી જાય હો બટા હા તો હું વાડીએ દઈ દઉં આ જાઓ વાડીએ જાઓ તો મંગાભાઈ સવારમાં તમે ક્યારે આવશો હવે સવારમાં ગોર એમ કરતા 10:15 નું સોગડિયું સારું છે તો હે ભાભી 9 વાગે રહું આપણે હવે નવે નીકળીએ ને મંગાભાઈ તોય પહોંચી જાય હા હા તો મારા ભાભી કહે કે હવા 9 નીકળીએ તોય ના પગી જાઉં 10:30 પછી સોઘડિયું સારું બેહે હા બરોબર ચોથું સોઘડિયું સારું છે હા બરોબર એટલે 10:30 થી 12 નો ગાળો જલ્દી વહેલા હારે આવી જાય આપણે ઘડીક વાર વહેલા હારે ના પગી બળી બે હાય અને ભલે 1-2 વાર ચા પાણી પીવા પડ્યા આપણે બે હું બસ. આપણે 100 ઘડીઓ ની વીતવાનું કા ભાભી હા બરાબર મંગાભાઈ હા આપણે વાંકમાં ન આવવા દઈએ કે મોડા આવ્યા એમ હું એ વાત બરાબર મંગા હા હું શું કહું તમને ઓ મારી માસીની ભાણકીને ને એની ભાણકીને તમે ફોન કર્યો એટલે પણ એટલી બધી શેટા આપણે ફોન ન કરાય જવો જઈ મંગાભાઈ પછી તમે મને એમ કહો ભાભી તું આમ મંગાભાઈ મેં મારા હગા કાકાના છોકરાને મેં કીધું આ લગ્ન થોડા છે ના ના ભાઈ
કામ કરે ને એટલે જ મારો મગજ છે ને ધાવા ફાવા થઈ જાય પછી. એ નથી કેવું નથી કેવું નથી કેવું નથી કેવું એ ભાભી હવે વાતમાં રિયાય ન દેવાય. હવે કાલ આપણે હવા નવે જવાનું છે અને એ ભગવાનભાઈ આ તમે બે જણા કકડા ન કરતા ને કાલ હવા નવે જવાનું છે અને હું જાઉં હો ભાઈ હવે ટેકરીની બોગીમાં હવે ચેક કરી એ આમાં હવા ફૂલ છે એટલે પોગી રહે. વાંધો નહીં પોગી જાય. ફોન આવ્યો રી લે આ તો ઢગાનો ફોન આવ્યો ભગવા દે એ ભાઈ એ ઢગા હાલે ને ફોન આવ્યો જો કોનો ભમરીનો હા હવે તો જાવ દે હું વાત કરી લે. ના ના હું મારો ફોન છે લે. હાલ તારો ફોન બંધ કરીને લેતો હતા ચલાય નો વાત કરી એમને એમ કહું કોકને વાત કરવા દે. હા તે હું લાવું બોલ ને કાલ તમે આવવાના થઈ ને હે ના ભાઈ હું આ છોટો આવશે જ તે હારે. હા તે પલતાને શું લાવું કે મેકઅપ બોક્સ મેકઅપ જો આખું બોક્સ લેતો હું હે. હા ભાઈ આપણે હા વાંધો નહીં તો આમ આખો થા ને. હા ચાલુ રાખ ઘડી ચાલુ રાખ. હા તારા શું છે માર કાંઈ નહીં તો આમ આખો થા ને પછી હું તને કહે લે તું મને કાંઈ કહે છે નહીં કહે ફોન મારો છે હો આને ફોન નહીં આવવા દે હું લઈ તાર તને વાત નહીં કરવા દઉં ફોનમાં. પણ લે તારે ને હા તો મને વાત કરી લે દે. હાલે હા બોલ ભમો બોલ. હા હા તે આવી ના આપણે ઓલો બાર મંદિર છે ને હા ના મળશું આપણે. હા વાંધો નહીં. હા એમ તો પેંડાનું બોક્સ મેં લીધું. હા ભાઈ પેંડા ખાવાના જ હોય ને એ સારું. હા પાક્કો ને કાલે. હા ચાલુ રાખજો. હા 1 મિનિટ શું છે એલા હવે આ ગોદા ને ભાઈ સાહેબ શું કે ભાઈ હે શું કે કાંઈ નહીં. શું લેવાનું કીધું હા લીધું હા લીધું. હા ચાલુ રાખજો છોટું એ મેં જે વસ્તુ લીધી દેવાની હોય અમારે. તારા શું છે પૂછું હું પછી કે તને. હા તે વાંધો નહીં હો. હા ભાઈ હા એ મળશું આપણે પછી તો આપણે હું તને નવો ફોન લઈ દે હા ને. હા મારો ફોન રિપેરમાં નાખ્યો છે મોકે ફોન બગડી ગયો. લે મારા બેટા કોને રે ફોનમાં વાતું કરતા છે. હા બોલો એ હોલ નક્કી કર્યું ના મારો બેટો વાતું કરે છે. આ ભામે તો હવે દીધા હો. આ ફોન છે ને ફોન એવી માથાકૂટ કરાવે છે ને નો પૂછો વાત. હવે આનું શું કરું જો આ અહીંયા સડેલું છે ને આ તો સટક છે ને તો એ કે મેળના નહીં રાવા દે ને આ ભામ કાંઈ સમજશે નહીં મને જવા દેતો ના શું કહે. હા ભાઈ વાંધો નહીં. ઢગા હા મને વાત કરવા દે ને મારા ભાઈ યારે ઘડીક. હા ખામ આ છોટવાળા વાત કર્યો પણ વ્યવસ્થિત વાત કરજો બીજું કાંઈ ન કહેતી ભમો. હા હાલ તારે વળી ફોન વાળો. હાલો શું કરો ભાભી મારે તો લીલા લેર હો. હા એમ વાંધો નહીં સવારમાં આવીશું કાલ. એ સારું લ્યો તો હવે મેં કીધું ને કે આપું મારા ભાઈને. એ સારું લ્યો મેં કીધું ને કીધું ભાઈ. હા મૂક જરા મૂક. હો? હા એમાં દાંત હું કાઢતો ફોનમાં એમ દાંત કાઢવાનો હોય લે એમાં હું તો ભાળી જો નવીન. લે એ તો અમારે દેર ભોજાઈની વાત હોય તે અમારે દાંત નહીં કાઢવાના. એટલે બધો દાંત થોડા કઢે. તો
તો લે એ તો મસ્તી કરે ને. હા હજી પણ દાંત નો કાઢવાનો હોય. દાદા કોનો ફોન હતો? કોઈનો નહીં. તને કહું હું દાદા પનેર ફોનમાં વાતો કરતો હતો. કોને રે વાત કરતો? તો ભાઈબંધનો ફોન હતો કે ભાઈ? હમ? ભાઈબંધનું નામ શું હતું? ભાવેશ. હવે હા 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 દાદા ભાવે છે. તું એ ખોટું બોલા. તું એ ખોટું બોલા. પણ ભમું ભમું કરતો હે ને? ઈ ભાવે દાદા કા છોટું ખોટું બોલો. ખોટું બોલ. એવું નહીં, ભાવે છે એમ. હાસુ બોલ. હાસુ બોલ. પમરી યારે વાત કરતો હતો. તારું ડોહું હરખાય કે દુરીક ઓલું જોઈ જાય નકર આ કાલ વ્યવહાર કરવા દાવણ છે ને એ સટકશે પાછું. એ દાદા એમ હતું કે તમે કાલે આવશો એમ કીધું હું એમ ફોન હતો કા છોટું સમજે છે ને? એમ નહીં દાદા હું છે ને એમ કહેતો હતો એ કે તારા જ બધા કામો છે. કા કઈ લે વાત ક્યાં તો છો ને. એમને આ ડોહ ચોથી પાડી ગયો છે કોને ખબર? હે બે ત્રણ વળગાડી ગયા પાપા. હા સારો ભારે છે હો. અમાર લે હે? અમાર લે